માંગરોળના મોટા બોરસરા નજીક ફરી એકવાર કીમ નદીમાં ઝેરી કેમિકલ છોડાતા ઝેરી કેમિકલના કારણે સંખ્યાબંધ માછલીઓના મોત થયા છે. માછલીઓના મોતના પગલે સ્થાનિક ખેડૂતો પ્રકૃતિ પ્રેમીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. જીપીસીબી વિભાગ સામે લોકોએ રોષ વ્યક્ત કર્યો છે. જીપીસીબી વિભાગ બંધ કરી દેવું જોઈએ તેમ કહી ખેડૂતો સુબાના ગાંઠિયા સમાન છે તેવો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. સેમ્પલો લઈ ગયા બાદ કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી ન હોવાના આક્ષેપ પણ કરી રહ્યા છે. જીપીસીબીના અધિકારીઓ એસી ઓફિસમાં બેસીને કામગીરી કરે છે પણ જમીની સ્તરે તેમની કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. અનેક વખત કીમ નદીમાં માછલાઓના મોત થયા છે પણ કોઈ સામે કાર્યવાહી થઈ નથી. પ્રકૃતિના રક્ષણની જવાબદારી જેમના સિરે છે તે વિભાગ જવાબદારીમાં નિષ્ફળ છે. ગામનો રહેવાસી છું અને પ્રકૃતિ સાથે જોડાયેલો છું. હું ખેડૂત છું પોતે, એટલે મને પ્રકૃતિ સાથે પ્રેમ રહ્યો એ વાત 100% વાત સાચી છે. કેમ કે અમારો જન્મ ખેતીમાં થયો છે એટલે અમને પ્રકૃતિ સાથે આનંદ હોય છે. આજે જે બિન રીતે જોઈએ એક કેવું કૃત્ય થયું છે, અસંખ્ય માછલાઓનો મોત અમારી નદીમાંથી જોવા મળે છે. સાહેબ, આપણે હૃદયદ્રાવક ઘટના છે. આનો દુઃખ એવું અમે વ્યક્ત કરીએ તો કહીએ તો કોને કહીએ એવી પરિસ્થિતિમાં છે. કેમ કે સાંભળનારું કોઈ છે નથી. અંધેરી નગરીને ગંડુ રાજા જેવું કામકાજ છે અહીંયા ગાડી. બાબા, કઈ નદી? કીમ નદી છે, જે 3 તાલુકાનો જીવાદોરી સંબંધ છે. માંગરોળ, ઓલપાડ અને હાસોડ તાલુકાનો જીવાદોરી સંબંધ છે સાહેબ. ને જ્યાં સુધી પ્રકૃતિનું જતન નહીં થશે ને સાહેબ, ત્યાં સુધી પ્રકૃતિ તમને છોડવાની નથી. અત્યારે જે પરિસ્થિતિ છે પ્રકૃતિને લીધે છે. ઘટના બને છે આવી વર્ષમાં 1-2 વખત? ના, વારંવાર ઘટના બને છે. આ લોકોને કોઈને અહીંયા ખાલી આવવું છે, જીપીસી વાળા સેમ્પલ લેવા છે, જતા રહેવું છે, પછી કોઈનો કોઈ જોબ આપવો નથી. કેમ કે કોઈ જોબ માંગનાર હોય એ લોકોમાં છે જ નથી કોઈ. પછી બાબુ, આ જે રીતે માછલાઓના મોત થયા છે, શું માનો છો? આ કેમિકલ પાણી કોઈ છોડવામાં આવ્યું છે કે ફેક્ટરીઓના પાણી? સાહેબ, હવે આ ફેક્ટરીનું પાણી હોઈ શકે અથવા તો કોઈ કેમિકલ ખાલી કરવું હોય. બેમાંથી એક આનો એ છે, બીજું કોઈ રીઝન છે નથી. તપાસ થતી નથી? તપાસ થતો જ નથી. કોઈ આવે ખાલી એ લોકો જુઓ સેમ્પલ લઈ જાય છે. અત્યાર સુધી કોઈ રિપોર્ટ આપ્યો છે? એકે રિપોર્ટ બતાવે જીપીસીબી વાળા આવીને કે ભાઈ અમે બોરસરા પંચાયતને આનો રિપોર્ટ કર્યો છે, એવું મને એકે બતાવો તમે આજ સુધીમાં. એકે સાહેબ આવીને વાત કરીએ તમને કેમ કે ભાઈ સેમ્પલ લઈ ગયા, સેમ્પલ રિપોર્ટ એ લોકો મોકલ્યો હોય. અરે સાહેબ, મેં મારા આગલે ગયા વર્ષે પણ મેં મારા અહીંથી નિવેદન આપ્યું છે તમને અત્યારે અહીંથી કે અહીં માછલા મર્યા. ગીર સર્વ માછલા મરેલા હતા ત્યારે મેં નિવેદન આપેલું. તેમાં એક પર રિપોર્ટ આવ્યો નથી.